જય શ્રી કૃષ્ણ મિત્રો, આ છે આપણો યોગવાળા ડ્રેસનો પાછળનો ભાગ. સીધી લીટી દોરીશું, ઉપર 0 સેન્ટર આપીશું. જેમ આગળના ભાગમાં માપ લીધું છે એ સેમ જ માપ આમાં છે મિત્રો. લંબાઈ વત્તા 1.25 ઇંચ, ખાલી પાછળના ગળાનો અને આગળના ગળાનો જ ફરક છે, પણ હું તમને આમાં પણ બધા જ માપ સમજાવીશ. લંબાઈ આપણી 21.5 છે, એની અંદર વત્તા કરીશું 1.25 ઇંચ. લંબાઈ 21.5 વત્તા 1.25. હવે લઈશું આપણે કમર ઊંચાઈનું માપ, એના પછી લઈશું છાતીનો છઠ્ઠો ભાગ 5 ઇંચ. હવે આડી લીટીમાં જઈશું, છાતીનો ચોથો ભાગ વત્તા 2 ઇંચ. છાતીના ચોથા ભાગમાં તમે 2 અથવા 1.5 પણ લઈ શકો છો. આપણે લીધા છે 2 ઇંચ, છાતીનો ચોથો વત્તા 2 ઇંચ. હવે અહીંયા લઈશું કમરનો ચોથો ભાગ, છાતીનો ચોથો વત્તા 2 જ લેવાનું છે અહીંયા પણ. હવે નીચે લઈશું છાતીનો ચોથો વત્તા 4 ઇંચ. હવે આપણે આ બધા જ પોઈન્ટને જોડી દઈશું. તમે પેપરમાં આ જ રીતે ડાયાગ્રામ દોરી મેજર ટેપથી અને કટિંગ કરી શકો છો. અડધો ઇંચ ક્રોસ લાઈન આપીશું અંદર. હવે આપણે લઈશું શોલ્ડરનું માપ. શોલ્ડર આપણો 13 છે, એનું અડધું લેવાનું છે. શોલ્ડરનો બીજો ભાગ 6.5 એટલે કે 6.5. હવે નીચે પણ એ જ સેમ માપ લઈશું, 6.5 ઇંચ. હવે આ પોઈન્ટને જોડી દઈશું. ગુજરાતીમાં ઇંચમાં જે આ પોઈન્ટ આપવામાં આવે છે 7.5 મતલબ 7 અને 2 લીટા હોય છે, અહીંયા અડધો ઇંચ માપ લઈશું આપણે ક્રોસ લાઈન માટે. હવે ઉપર ગળા માટે લઈશું છાતીનો 12મો ભાગ. પાછળનું ગળું પહેલાં 1.5 ઇંચ લઈશું. આપણે શેપવાળું ગળું બનાવવાનું છે, આનો શેપ પહેલાં આપી દઈશું. મિત્રો ક્યાંક આંકડો બોલવામાં લખવામાં ભૂલ થાય, તમે લખેલું જોઈ અને એ પ્રમાણે જ ડાયાગ્રામ કરજો. હવે અહીંયા લીધું છે આપણે છાતીનો 8મો ભાગ વત્તા 1.5 ઇંચ. સાઈડમાં લઈશું આપણે છાતીનો 12મો ભાગ 2.5 ઇંચ. હવે આપણે આપીશું શેપ. અને બંજારા બ્લાઉઝ આટલા માટે જ કહેવામાં આવે છે કે આગળ યોગ છે અને પાછળ પણ આ રીતની પેટર્ન છે. જે સેન્ટીમીટરમાં શીખેલા હોય એમને ખ્યાલ આવી જશે, એમને આ ડાયાગ્રામ પણ દોરેલો જ હશે સેન્ટીમીટરમાં. જેઓ આ ઇંચમાં આ રીતે જોઈને ટ્રાન્સફર કરી શકે છે એમના વિડીયોને. સેન્ટીમીટરમાંથી ઇંચમાં ફેરવી શકે છે. અહીંયા આપીશું આપણે ક્રોસ લાઈન. હવે આપણે પાછળનો શેપ આપીશું. આગળના ભાગમાં મેં આગળનો પાછળનો બંને શેપ બતાવ્યા હતા, પણ આપણે શેપના કારણે, ડિઝાઇનના કારણે અલગ અલગ કટિંગ કરીશું અને શેપ આપીશું. અહીંયાથી કટ માટે આપણે લેવાનું છે છાતીનો 8મો ભાગ, જે આગળ બતાવવાનો ભૂલી ગયા હતા. અહીંયા 1.25 વાળી લાઈન દોરીશું અને શેપ આપીશું. મિત્રો ફરીથી કહું છું, જો તમારે ખૂણાવાળો ડ્રેસ જોઈતો હોય તો આ શેપ નથી આપવાનો, પણ ખૂણો પસંદ ના હોય તો તમે આ શેપ આપી અને રાઉન્ડ શેપ કરી શકો છો. હવે આપણે લઈશું એરા આપીશું.
ક્યાંથી ક્યાં કેટલું માપ લેવું છે એના માટે. આ લાઈન આપી છે આપણે લંબાઈ માટેની. હવે આપી છે કમર ઊંચાઈ અને બાકી છે છાતીના છઠ્ઠા ભાગ માટેની લાઈન. અહીંયા લઈશું લંબાઈ હોય તેટલી. કમર ઊંચાઈ હોય તેટલી. છાતીનો છઠ્ઠો ભાગ. આ માપ લીધું છે આપણે છાતીનો 8મો ભાગ વત્તા 1.5 ઇંચ શેપ માટેનું. સાઈડમાં લીધું છે 2.5 ઇંચ. છાતી લાઈન પર સાઈડમાં પહોળાઈ માટે 2.5 ઇંચ લીધું છે. અહીંયા ઉપર લીધું છે 1.5 ઇંચ. તમે એમાં ફેરફાર કરી શકો છો, 1.5ના બદલે 2 પણ લઈ શકો છો. હવે અહીંયા લઈશું 1/2 ઇંચ ક્રોસ. અહીંયા લઈશું શોલ્ડરનો બીજો ભાગ. માપ બંને ભાગના સેમ જ છે, ખાલી ગળામાં જ ફેરફાર છે. અહીંયા લઈશું છાતીનો ચોથો ભાગ વત્તા 2 ઇંચ. અહીંયા 1/2 ઇંચ આપણે ઓછું કરીશું. લેવાનું છે છાતીનો ચોથો વત્તા 2 જ, પણ આપણે 1/2 ઇંચ ઓછું કર્યું છે એટલે અંદરથી જ લાઈન બતાવીશું. છાતીનો ચોથો વત્તા 1.5. તમે આ રીતે પણ લખી શકો છો, છાતીનો ચોથો ભાગ વત્તા 1.5 ઇંચ. અહીંયા લઈશું છાતીનો ચોથો ભાગ વત્તા 4 ઇંચ અથવા યોગ્ય લાગે તેટલું. અહીંયા લઈશું 1.25 ઇંચ પટ્ટીવાળાનું એક્સ્ટ્રા માપ. અહીંયા છે છાતીનો 8મો ભાગ કટ માટે, જે આગળ નથી બતાવેલો મિત્રો. આમાં જોઈ અને તમે એમાં પણ કરી શકો છો. સાઈડમાં આટલી સાઈઝનો કટ આવશે. આ તૈયાર છે આપણો પાછળનો ભાગ. જય શ્રી કૃષ્ણ, જય ભારત.